ગામની 40 વર્ષ જૂની આંગણવાડી અતિશય જર્જરિત હાલતમાં છે। કોડીનાર તાલુકાના ઘાટવડમાં આંગણવાડી આશરે 40 વર્ષથી તદ્દન જર્જરિત હાલતમાં હોય તેમજ આરોગ્ય વિભાગનું અડચણરૂપ બિલ્ડિંગના કારણે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે। છેલ્લા 40 વર્ષથી આંગણવાડીમાં છતના પોપડા ખરી રહ્યા છે। ચોમાસામાં પાણી ટપકી રહ્યું છે। બાળકોને ભયના ઓથારામાંથી મુક્ત કરવા હાલ ગામમાં કન્યા શાળાના ગ્રાઉન્ડમાં બંધ આંગણવાડી ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। કોઈ પણ ઉપયોગ વગરની 4 દાયકા પહેલાની આંગણવાડી બંધ હાલતમાં છે। આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગના કારણે અડચણ જોવા મળે છે। પ્રાથમિક કન્યા શાળાને ખૂબ જ કનડગત આવે છે અને હાલ આ કન્યા શાળા પાસે ગ્રાઉન્ડની ખૂબ જ સુવિધા ન હોવાના કારણે ઘાટવડ કન્યા શાળાની બાળાઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। થોડા દિવસો પહેલા આ ટૂંકા ગ્રાઉન્ડના લીધે 2 બાળાઓ પડી જતા હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું। આવી બધી ઘટનાનો ભોગ વિદ્યાર્થીઓ અને એમના પરિવારોને ચૂકવવો પડે છે। વિકાસની વાતો કરતી સરકાર જાગે અને આંગણવાડીનું મકાનની અહીંયાથી સ્થળાંતર કરે તેવી આ ગામના લોકો અને વાલીઓ અને આચાર્ય દ્વારા માંગ કરાય છે। એવી પણ માંગ ઉઠી છે કે જલ્દીથી જલ્દી આનું નિવારણ આવે અને બાળકો હાલ અત્યારે ખૂબ મગજમાં ઉતરી ગયો છે। પણ ઉલ્લેખનીય છે કે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો અને મહિલાઓની ચિંતા કરી તેઓ માટે સુવિધા પૂરી પાડવા આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવે છે। આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવા સાથે પોષણ સ્તંભ આહાર અને રસીકરણ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે। આ ઉપરાંત પ્રસૂતા મહિલા ધાત્રી માતાઓને મમતા દિવસની જરૂરી સલાહ અને સુવિધા આપવામાં આવે। જો કે સરકાર દ્વારા શુભ આશયથી આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવે છે। જેના નિર્માણ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે। કેટલાક સ્થળોએ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે। તંત્ર વિભાગ કેમ ઉદાસીનતા સેવી રહ્યું છે તે સમજાતું નથી। આવનારા સમયમાં જો આ દુર્ઘટનામાં બાળકો ભોગ બનશે તો તે જવાબદાર કોણ છે એવા પણ સવાલો સામે આવી રહ્યા છે। ઘાટવડ ગામના ઉપસરપંચ નટવરસિંહ ઝાલા એ જર્જરિત જૂની આંગણવાડીની મુલાકાત લીધી હતી। જલ્દીથી આનું નિવારણ લાવવાની પ્રતિક્રિયા આપી હતી। જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત કોડીનાર। અશોકભાઈ પરમાર છે। હું આ ઘાટવડ ગામમાં ઘાટવડ કન્યા શાળાના આચાર્ય છું। તમારી સમસ્યા શું છે સાહેબ? અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે। આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે। તો કેટલા વર્ષોથી છે અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે। હમણાં 1-2 દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે। તો આ જર્જરિત મકાન છે, વચ્ચે આરોગ્ય વિભાગ છે, ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે, જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે। તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે। તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે પણ દીકરીઓ છે એ આગળ વધે। તો અહીંયાથી આનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું છું। મને પરિચય આપો। મારું નામ મકવાણા નટવરસિંહ જોરુભાઈ છે અને શાળા દ્વારા વાલી મિટિંગ બોલાવવામાં આવી છે સવારે 8 વાગે। તો વાલી મિટિંગમાં આચાર્ય સાહેબે કન્યા શાળાના આચાર્ય સાહેબે જણાવેલું કે અમારે ટૂંકમાં અહીંયા આંગણવાડી જૂની જર્જરિત હાલતમાં છે, બરાબર। તો તે માટે બાળકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે એમ છે અને તે હાલતમાં પોપડા પણ પડી રહ્યા છે, બરાબર। તો આના માટે સરકારશ્રી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે જેથી કરીને બાળકોને કોઈ નુકસાનરૂપ અથવા ભયજનક કિસ્સો ન થાય તે માટે ધ્યાને દોરેલું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ રમતગમતનું થોડુંક મેદાન પણ આમ ટૂંકું છે, તો આને સરકાર દ્વારા જો ડેમોલેશન કરી અને વધારવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર દ્વારા। મને પરિચય આપો। ભુક્તાણી રાજેશભાઈ બાબુલાલ ભુક્તાણી। બરાબર। તમારી પાસે શું સ્કૂલનો હોદ્દો છે? અધ્યક્ષ છે હા। એમાંથી અને આ તમારી સમસ્યા શું છે? આના માટે થઈને કે છોકરાઓ માટે થઈને આ પડતર જગ્યા છે, તો આમાં કઈ રીતના છોકરા ભણે? આ જો પોપડા ખરે છે, આમાં બધી નુકસાનીવાળું છે કે આગળનો રૂમ ખોલવું છે અને આ ખાલી કરવા માટે થઈને આ જો પોપડાનું જ છે, આના માટે થઈને કઈ રીતના છોકરા આવે? જો અહીં ચોપલનું સ્ટેન્ડ છે, આના માટે થઈને આ બધી જર્જરિત હાલત છે, આના માટે થઈને કંઈક આગળ જવાબદાર કોણ રહી? છોકરાઓ પડે છોકરા ઉપર તો એના માટે થઈને આગળની પેલું કરવું।